ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ સેશનમાં કેટલાક ફ્લોચાર્ટ અને આલ્ગોરિધમ્સના એક્ઝામ્પલ જોઈએ. દરેકનું આપણે આલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ બંને જોઈશું. ઓકે, તો સૌથી પહેલા એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ટુ ફાઇન્ડ એરિયા ઓફ એ રેક્ટેંગલ. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે ટુ ફાઇન્ડ એરિયા ઓફ એ રેક્ટેંગલ. તો આપણે શું જોઈએ? આપણે એક રેક્ટેંગલ હોય માં લેન્થ એન્ડ બ્રેથ. લેન્થ અને બ્રેથ આપણી પાસે હોય તો આપણે એરિયા શોધી શકીએ. શું કહેવાય? એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ. ઓકે, તો આપણે આનો એરિયા શોધવો છે તો આપણી પાસે શું હોવું જોઈએ? લંબાઈ અને પહોળાઈ, લેન્થ એન્ડ બ્રેથ. ઓકે, તો આ બે વેરિયેબલ આપણે ઇનપુટ કરવા પડે, મલ્ટિપ્લિકેશનની આપણે પ્રોસેસ કરવી પડે અને એરિયા છે એને આઉટપુટ તરીકે લેવું પડે. દાખલા તરીકે આપણે એના સ્ટેપ્સ લખીએ. ફર્સ્ટ સ્ટાર્ટ. હવે આપણે ઇનપુટ તરીકે લેવા ગેટ ધ ટુ નંબર્સ ફ્રોમ કીબોર્ડ એવું લખવાને બદલે શું લખીશું? સિમ્પલ રીડ. L and B. એટલે પહેલો નંબર આપીશું એ L માં સ્ટોર થશે, બીજો નંબર આપીશું એ B માં સ્ટોર થશે. આપણે લેન્થ ની જે વેલ્યુ આપીએ એને L માં સ્ટોર કરીએ છીએ અને બ્રેથ ની જે વેલ્યુ આપીએ એને B માં સ્ટોર કરીએ છીએ. ત્રીજો સ્ટેપ, એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ લેન્થ એન્ડ બ્રેથ નું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને શું મળે? એરિયા મળે. આપણે શું શોધવું છે? એરિયા. જે આપણને મળી ગયું એટલે હવે એને આપણે શું કરીશું? આઉટપુટ ડિવાઇસ ઉપર આપણે પ્રિન્ટ કરીશું. ઓકે, હું તમને સમજાવું છું હવે આ સ્ટેટમેન્ટ મેં કેમ આવું લખ્યું અને પછી 5 મિનિટ એન્ડ. ઓકે, તો આ અલ્ગોરિધમ આપણે શેના માટે લખ્યું? રેક્ટેંગલનો એરિયા શોધવા માટે. રેક્ટેંગલનો એરિયા શોધવા શું જોઈએ? આપણે લેન્થ એન્ડ બ્રેથ. તો આ બે વસ્તુ જો આપણી પાસે હોય તો જ આપણે એરિયા શોધી શકીએ. એટલે એ બે વસ્તુ આપણા માટે ઇનપુટ થઈ કહેવાય. એને આપણે કીબોર્ડ પરથી એક્સેપ્ટ કરીએ. રીડ L and B. આપણે લેન્થ અને બ્રેથની જે વેલ્યુ આપીશું એ કીબોર્ડ ઉપરથી આપીશું. એ L માં સ્ટોર થશે લેન્થ અને B માં સ્ટોર થશે બ્રેથ. માની લો કે આપણે 25 અને 5 આપીએ છીએ તો એને મેમરી L ને એલોકેટ થશે, જેમાં આપણે શું લખીશું? 25 સ્ટોર કરીશું અને B ને એલોકેટ થશે, એમાં આપણે શું કરીશું? 5 સ્ટોર કરીશું. ઓકે, તો 25 અને 5 આપણે કીબોર્ડ પરથી આપીએ એટલે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B. તો ત્રીજો વેરિયેબલ એરિયા એને મેમરી એલોકેટ થશે, એમાં વેલ્યુ કઈ સ્ટોર થશે? L ઇન્ટુ B. L એટલે 25, B એટલે 5. તો 25 into 5 125. તો એરિયા નામનો જે વેરિયેબલ છે એમાં કેટલી વેલ્યુ સ્ટોર થશે? 125. પ્રિન્ટ એરિયા ઇઝ ઇક્વલ ટુ. હવે જો મેં અહીંયા ડબલ કોટેશનમાં એવું લખ્યું કે એરિયા ઇઝ ઇક્વલ ટુ અને પછી કોમા કરીને લખ્યું એરિયા. તો આપણે લાસ્ટ અલ્ગોરિધમમાં જોયું મેં એવું લખ્યું હતું કે પ્રિન્ટ સમ. તો સમની વેલ્યુ પ્રિન્ટ થઈ હતી, બરાબર. અહીંયા આગળ આ એરિયા જે લખ્યો છે એની શું થશે? વેલ્યુ પ્રિન્ટ થશે. કેટલી વેલ્યુ પ્રિન્ટ થશે? 125. પણ આ જે ડબલ કોટેશનની અંદર લખ્યું એ એઝ ઇટ ઇઝ લખાશે. એટલે આપણને મોનિટર ઉપર ખાલી 125 જોઈએ તો ખબર ના પડે કે શું છે. એટલે આપણે જોડે એક મેસેજ લખીએ. એ મેસેજ કેવી રીતે લખાય? ડબલ કોટેશનમાં. તો આપણને મોનિટર પર શું જોવા મળશે? એરિયા ઇક્વલ ટુ 125. તો ખાલી 125 લખ્યું હોય એને બદલે આવું લખ્યું કે એરિયા ઇક્વલ ટુ 125 તો વધારે સારી રીતે આપણે એને સમજી શકીએ. એટલા માટે કોટેશનની અંદર તમારે જે વસ્તુ મેસેજ તરીકે પ્રિન્ટ કરવી હોય
એ સીધે સીધું કરી શકો અને પછી પાછળ જે વેરિયેબલ લખીએ એની વેલ્યુ પ્રિન્ટ થાય 125. યાદ કરાવી દઉં તમને, અહીંયા એલ, બી અને એરિયા એ ત્રણ શું છે? વેરિયેબલ છે, એટલે એની અંદર આપણે ડેટા સ્ટોર કરીએ છીએ. ઓકે, હવે આ જ વસ્તુનું માનો કે મારે ફ્લો ચાર્ટ દોરવો હોય તો આપણે આવી રીતે દોરીએ. પહેલા આપણે સ્ટાર્ટ આવશે, પછી ઇનપુટ કરવાનું છે એટલે આપણે પેરેલેલોગ્રામ લઈશું. રીડ એલ કોમા બી, તો એલ અને બી માં આપણે ઇનપુટ કરી શકીશું. પછી આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે એટલે પ્રોસેસ વાળો ભાગ થયો તો આપણે એને રેક્ટેંગલમાં લખીએ. એરિયા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. ઓકે, ત્યાર પછી આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે પ્રિન્ટ કરી દઈએ. તો આપણે પ્રિન્ટ કરીએ, પ્રિન્ટ એરિયા ઇઝ ઇક્વલ ટુ કોમા એરિયા. તો આપણો મેસેજ એરિયા ઇઝ ઇક્વલ ટુ અને પછી એરિયાની વેલ્યુ આવશે. પ્રોગ્રામ પૂરો થઈ ગયો, આપણે એન્ડ કરી દઈએ. બરાબર, હવે આપણે બાકીના જે ત્રણ સિમ્બોલ હતા એમાંથી એક સિમ્બોલ આપણે અહીંયા જોઈ શકીએ કે એરો, એટલે આપણે ડિરેક્શન બતાવે કે સ્ટાર્ટ પત્યા પછી આ કરવાનું, આના પછી આ, આના પછી આ, એન્ડ સો. ઓકે, આ જ રીતે માનો કે મને એરિયા ઓફ એ ટ્રાયેંગલ શોધવું હોય, આ જ રીતે એરિયા ઓફ એ રેક્ટેંગલ ને બદલે શું શોધવું હોય? માનો કે ટ્રાયેંગલ. આપણને ખબર છે કે એરિયા ઓફ એ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ અથવા હાઇટ. 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો એટલે અહીંયા આપણે બેઝ કહીએ, બરાબર, અને ઊંચાઈને આપણે હાઇટ કહીએ h. તો 1/2 b ઇન્ટુ h એ શેનું થયું? એરિયા ઓફ એ ટ્રાયેંગલ ફોર્મ્યુલા થયું. ઓકે, તો આપણે અહીંયા કરી b અને h ની વેલ્યુ જરૂર પડે તો આપણે શું કરીએ? b અને h અહીંયાથી રીડ કરાવીએ. પછી એરિયા એટલે 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ અથવા h. એરિયા શોધાઈ ગયો, આપણે એરિયા લખાઈ ગયો. હવે માની લો કે હું બેઝની વેલ્યુ આપું છું 20 અને હાઇટની વેલ્યુ આપું છું 10. તો એરિયા કેટલો થશે? 1/2 20 ઇન્ટુ હાઇટ કેટલી છે? 10. 20 10 10 10 100. આનો એરિયા કેટલો થશે? 100. ઓકે, તો આ રીતે આપણે રેક્ટેંગલનું ક્ષેત્રફળ શોધવાનું પણ અલ્ગોરિધમ લખી શકાય. એ જ રીતે એનો ફ્લોચાર્ટ દોરવો હોય તો આમાં જે ચેન્જીસ કરે એમાં સિમ્પલ ચેન્જ કરી દઈએ કે ભાઈ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ ને રીડ કરાવો. પછી એની ફોર્મ્યુલા છે કે એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ અથવા હાઇટ. બરાબર, એરિયા પ્રિન્ટ કરાવો. ઓકે, હવે આ જ રીતે માનો કે આપણે સર્કલનું ક્ષેત્રફળ શોધવું હોય to find area of a circle. તો સર્કલમાં શું થાય? એનું ક્ષેત્રફળ pi r square. Area of a circle is equal to pi r square. pi એટલે શું? એ તો કોન્સ્ટન્ટ છે, 22/7 અથવા 3.14. તો આપણે આમાં શેની જરૂર પડે? માત્ર r ની. ઓકે, r એટલે ત્રિજ્યા, જેને રેડિયસ કહેવાય. બરાબર, તો એરિયા ઓફ એ ટ્રાયેંગલ, સોરી, એરિયા ઓફ એ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ r ઇન્ટુ r. બરાબર, એરિયા ઓફ એ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ r ઇન્ટુ r. તો આપણે ઇનપુટ તરીકે આમાં શેની જરૂર પડશે? માત્ર ને માત્ર
એક જ વેરિયેબલની અને જેનું નામ છે r. હવે આપણે r એરિયા કેવી રીતે શોધાય? પાઈ એટલે આપણે 22.7 લઈ શકીએ ઇન્ટુ r ઇન્ટુ પાઈ r સ્ક્વેર. ઓકે, પ્રિન્ટ એરિયા એન્ડ સો. હવે આપણે જોઈએ કે 3.14 થાય. ઓકે, તો 22/7 લખો અથવા 3.14 લખો. ઓકે, તો આપણે 22/7 લઈ લઈએ અને માની લો કે હું રેડિયસ આપું છું 40. ઓકે, તો રીડ r કરો એટલે આપણને શું મળે? r માં કેટલી વેલ્યુ સ્ટોર થાય? 40. ઓકે, એરિયા ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 22/7. એટલે એરિયા ઇઝ ઇક્વલ ટુ r એટલે કેટલા? 40 ઇન્ટુ r એટલે કેટલા? 40 ઇન્ટુ 22/7. તો 7 2s are 40, 22 2s are 44, 44 into 14, તો એરિયા કેટલો થઈ ગયો? 6.6. તો આપણને આઉટપુટ કેટલું મળશે? 6.6. માનો કે આને ફ્લો ચાર્ટમાં કન્વર્ટ કરવું હોય તો આપણે રેડિયસ r આપણે અહીંયા આગળ લખી દઈએ 22/7 into r into r. તો આ રીતે આપણે એરિયા ઓફ એ સર્કલ પણ શોધી શકીએ. ઓકે, તો હું માનું છું ખ્યાલ આવી ગયો. એરિયા ઓફ એ ટ્રાયેંગલ, એરિયા ઓફ એ રેક્ટેંગલ, એરિયા ઓફ એ સર્કલ, એરિયા ઓફ એ સ્ક્વેર શોધવું હોય તો ખાલી લંબાઈ હોય તો પણ ચાલે. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l અને b નું મલ્ટીપ્લાય કરવાને બદલે ખાલી એક l રીડ કરાવવાનો અને l ને મલ્ટીપ્લાય કરવાનો, l ઇન્ટુ l, એટલે આપણને એરિયા ઓફ એ સ્ક્વેર પણ મળી જાય. ઓકે, તો આ રીતે આલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ લખી શકાય. હવે આપણે એક બીજા નવા સિમ્બોલનો ઉપયોગ કરવો છે એટલે એના રિલેટેડ એક આલ્ગોરિધમ જોઈએ. નેક્સ્ટ આલ્ગોરિધમ જોઈએ આપણે ટુ ફાઇન્ડ bigger number from given two numbers. ઓકે, આપણને બે નંબર આપ્યા છે, એમાંથી આપણે મોટો નંબર શોધવો છે. ઓકે, તો એના માટે ફરી સ્ટેપ્સ લખીએ આપણે. ફર્સ્ટ સ્ટાર્ટ. હવે શું ઇનપુટ તરીકે જોઈશે? બે નંબર. આપણને બે નંબર આપ્યા હોય એમાંથી આપણે મોટો નંબર શોધવાનો છે. તો અહીંયા ઇનપુટ તરીકે શું જોઈશે? આપણે ટુ નંબર્સ. એટલે આપણે એવું લખીએ રીડ ટુ નંબર્સ in n1 and n2. જો મેં ગયા વખતે વેરિયેબલમાં n1 લીધું હતું, n1 લીધું, xy લઈ શકાય, કોઈ પણ લઈ શકાય, પણ આપણે એવા લેવાના કે જેથી આપણને ખ્યાલ આવે કે એમાં કઈ વેલ્યુ સ્ટોર કરી હશે. આપણે બે નંબર છે એટલે n1 અને n2 વેરિયેબલ લીધા. ઓકે, હવે આપણે શું કરવું છે? બેમાંથી મોટા શોધવા છે. બે વેરિયેબલ આવી ગયા. માની લો કે આપણે 5 અને 7 આપ્યા છે. તો હવે આપણે ચેક કરવું પડે કે બેમાંથી મોટું કોણ છે. એટલે આપણે શું ચેક કરીશું કે if n1 greater than n2, જો n1 greater than n2 હોય તો કોણ મોટું થયું? n1. તો આપણે શું કરવાનું? પ્રિન્ટ n1, else print n2. ઓકે, જો અહીંયા આગળ આપણને બે નંબર n1 અને n2 માં મળ્યા. આપણે બેને કમ્પેર કર્યા. આ જે કમ્પેરિઝન છે ને એ માત્ર કમ્પ્યુટરમાં થઈ શકે, કેલ્ક્યુલેટરમાં થઈ શકે નહીં. અને આને કેવું લોજિકલ ઓપરેશન કહેવાય. if n1 greater than n2, તો આ ડિસિઝન કોણ લઈ શકે? કમ્પ્યુટર લઈ શકે. n1 એ n2 કરતા મોટા છે, જો યસ હોય તો n1 મોટા છે એવું કહી શકાય આપણે બેમાંથી. તો n1 પ્રિન્ટ કરવાના, ના હોય તો n2 પ્રિન્ટ કરવાના. એટલે આનો મતલબ બેમાંથી એક જ પ્રિન્ટ થશે, કાં તો n1 થશે કાં n2 થશે. n1 મોટા હશે તો n1 પ્રિન્ટ થશે,
n2 મોટા હશે તો n2 પ્રિન્ટ થશે. તો આપણે આલ્ગોરિધમની અંદર કમ્પ્યુટર પ્રોગ્રામની અંદર ઇફ સ્ટેટમેન્ટનો પણ ઉપયોગ કરી શકીએ, જેની મદદથી આપણે બે નંબરને કમ્પેર કરી શકીએ અને એ કમ્પેર કર્યા પછી આ કન્ડિશન જે છે કમ્પેરિઝનની એ સાચી હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, ખોટી હોય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. ઓકે, અને પછી આપણે એન્ડ. હવે આ જ વસ્તુનો આપણે માનો કે ફ્લો ચાર્ટ લેવો હોય તો કેવી રીતે લઈએ જોઈએ. સ્ટાર્ટ કરીએ પહેલા, પછી શું કરવું પડે, બે નંબર ઇનપુટ કરાવવા પડે. ઇનપુટ માટે કેવો સિમ્બોલ છે, પેરેલેલોગ્રામ. આપણે લખીએ રીડ n1, n. રીડ કર્યા પછી શું કરવું પડે, એને કમ્પેર કરવા પડે. એટલે આપણે હમણાં સિમ્બોલ્સ ની અંદર જોયું હતું ડાયમંડ શેપ, મેં ડિસિઝન બોક્સ કીધું હતું. આ ડિસિઝન સિમ્બોલ ની અંદર આપણે કમ્પેર કરી શકીએ. એટલે જ્યારે બી કમ્પેરિઝન હોય ત્યારે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ. લખીએ ઇઝ n1 ગ્રેટર ધેન n2 ક્વેશ્ચન. યસ, યસ હોય તો શું પ્રિન્ટ કરવું પડે આપણે, n1 મોટા છે, બરાબર. એટલે આપણે લખીએ પ્રિન્ટ n. નો હોય તો કયા મોટા થઈ જાય, n2 મોટા થઈ જાય. પ્રિન્ટ n. ઓકે, તો આ એવું જરૂરી નથી તમે આ દિશામાં પણ લખી શકો, અહીંયા નો ને અહીંયા યસ પણ લખી શકો. આ ત્રણ દિશામાંથી કોઈ પણ દિશામાં યસ અથવા નો તમે લખી શકો, પણ એ પ્રમાણે મેસેજ આપવા પડે. માનો કે મેં અહીંયા y ને બદલે n લખ્યું હોત તો અહીંયા n2 પ્રિન્ટ કરાવો, અહીંયા n ને બદલે y લખ્યું હોય તો અહીંયા n1 પ્રિન્ટ કરાવો. ટૂંકમાં આ જો યસ હોય તો n1 મોટા છે અને નો હોય તો n2 મોટા છે. બેમાંથી કોઈ પણ એક પ્રિન્ટ થાય પછી આપણે શું કરવાનું છે, એન્ડ કરવાનું છે. n1 પ્રિન્ટ કર્યા પછી પણ એન્ડ કરવાનો છે, તો આપણે એને સીધો અહીંયા એરો. ઓકે, તો હવે અહીંયા આગળ આપણને એરોનો ખરેખર સાચો ઉપયોગ દેખાશે કે અહીંયા ડિરેક્શનમાં નીચે જાય છે. જો એ ઉપરથી નીચે જ જતું હોય તો આપણે એરો ના બતાવીએ તો ચાલે, કારણ કે આનું નામ જ છે ફ્લો ચાર્ટ. ફ્લો એટલે નીચેની તરફ ફ્લો થાય હંમેશા. તમારો ઢાળ હોય તો તમે કોઈ પણ વસ્તુ મૂકો ફ્લો કરવા માટે તો હંમેશા નીચેની તરફ જાય. એટલે જો નીચેની તરફ જતું હોય તમે એરો ના બતાવો તો ચાલે. ઓકે, તો સ્ટાર્ટ પછી રીડ, પછી આપણે કીધું ઇઝ n1 ગ્રેટર ધેન n2, યસ, તો આપણે આ દિશામાં જવું છે. એટલે આ એરો જે છે એનો ઉપયોગ શું થાય, દિશા બતાવવા માટે, એટલે એને ડિરેક્શન સિમ્બોલ કહેવાય. નહીં તો આપણે આ દિશામાં જવું છે. n1 પ્રિન્ટ થાય પછી પાછું આપણે n વાળી દિશામાં જવું છે. તો આ રીતે એરોની મદદથી આપણે દિશા બતાવી શકીએ. અને જ્યારે બી ડિસિઝન લેવું હોય, કન્ડિશન હોય, ત્યારે આપણે ડાયમંડ શેપનો ઉપયોગ કરી શકીએ. હવે આપણી પાસે માત્ર આ એક જ સિમ્બોલનો ઉપયોગ જોવાનો રહ્યો, જે આવશે એટલે હમણાં ફરી તમને બતાવીશું. સર્કલ જેને શું કહેવાય, કનેક્ટિંગ સિમ્બોલ. ઓકે, તો આ ફ્લો ચાર્ટમાં ખ્યાલ આવી ગયો, બરાબર. હવે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે અહીંયા સ્ટાર્ટ લખ્યું મેં, રીડ n1 અને n2. એટલે n1 ને મેમરી આપવામાં આવશે અને એની અંદર આપણે જે નંબર આપીશું, માનો કે 14, તો 14 સ્ટોર થશે. ઓકે, n2 એ બીજો વેરિયેબલ છે, એની અંદર માનો કે આપણે 8 સ્ટોર કરીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ, if n1 greater than n2, n1 એટલે કેટલા છે, 14, n2 એટલે કેટલા છે, 8. 14 એ 8 કરતા મોટા છે, યસ, તો પ્રિન્ટ n1. n1 એટલે 14, તો આઉટપુટમાં આપણને શું જોવા મળશે, 14. ઓકે, માની લો કે આપણો ઇનપુટ આવો છે. ઓકે, તો હવે અહીંયા કમ્પેરિઝન શું થશે, if 14 greater than 18, greater than છે નથી તો એલ્સ પાર્ટમાં આવશે. પ્રિન્ટ n2, તો અહીંયા શું પ્રિન્ટ થશે, 18. ઓકે, તો આપણને જવાબમાં શું જોવા મળશે, તો
બેમાંથી જે મોટો નંબર હશે એ આપણને આઉટપુટ તરીકે મળશે. તો આ રીતે આપણે કન્ડિશન પણ ચેક કરી શકીએ. આ એક અલ્ગોરિધમ જોયો. હવે આપણે નેક્સ્ટ અલ્ગોરિધમ જે જોઈશું એ 3 નંબરમાંથી મોટો નંબર શોધવાનો અલ્ગોરિધમ જોઈએ. બરાબર? ઓકે, હવે નેક્સ્ટ અલ્ગોરિધમ આપણે કયો જોવો છે? ટુ ફાઇન્ડ બિગર નંબર ફ્રોમ ગિવન 3 નંબર્સ. 3 નંબરમાંથી આપણે મોટો નંબર શોધવો છે. તો આપણે 3 નંબર ઇનપુટ કરવા પડશે. ઓકે, રીડ n1 n2 n3. 3 નંબર આપણે રીડ કરીએ છીએ. કયા કયા છે? n1 n2 અને n3. ત્રણેયને આપણે મેમરી આપી દઈએ. ઓકે, એમાં વેલ્યુ પણ આપી દઈએ. માની લો કે 14 12 અને 8. બરાબર? તો હવે ત્રીજું, 3 નંબર આવી ગયા પછી શું કરવું પડે? કમ્પેર કરવા પડે. શું કરવું પડે? કમ્પેર કરવા પડે. ઇફ n1 greater than n2 and n1 greater than n3. જો n1 એ n2 કરતા મોટા હોય અને n1 એ n3 કરતા મોટા હોય, n2 કરતા પણ મોટા હોય અને n3 કરતા પણ મોટા હોય, એનો મતલબ n1 એ સૌથી મોટા થઈ ગયા. ઓકે, તો આપણે શું લખીશું? પ્રિન્ટ એલ્સ. હવે જો n1 એ n2 કરતા મોટા હોય અને n1 એ n3 કરતા મોટા હોય, જો બંને કરતા મોટા હોય તો એ મોટો થઈ ગયો. એ નથી, n1 એ n2 કરતા મોટો નથી અથવા બેમાંથી એક કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી. એનો મતલબ શું થયો? હવે કાં તો n2 મોટા હશે કાં n3 મોટા હશે. n1 મોટો નથી એ નક્કી વાત છે એલ્સ પાર્ટમાં. ઓકે, તો હવે બાકીના બેમાંથી જે એક મોટો રહ્યો તે બેને કમ્પેર કરી લઈએ આપણે. એલ્સ પછી if n2 greater than n3, જો યસ હોય તો n2 મોટા થઈ ગયા. અને એલ્સ પ્રિન્ટ n3 n. જો આ વસ્તુ સમજવા જઈએ આપણે કે કોઈ પણ નંબર આપેલા હોય એ ત્રણમાં આપણે જોઈએ કે n1 એ n2 કરતા મોટા છે. યસ. n1 એ n3 કરતા મોટા છે. યસ. જો n1 એ બંને કરતા મોટો હોય તો સૌથી મોટો કહેવાય. ઓકે, તો આપણે પ્રિન્ટ n1 કરી દઈએ એટલે એલ્સ પાર્ટમાં નહીં જાય એટલે સીધું એન્ડ થઈ જશે. બરાબર? માની લો કે આ બેમાંથી કોઈ મોટો નથી. આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને આખો પ્રોગ્રામ ખ્યાલ આવશે. પહેલા આપણે આ જ ઇનપુટ લઈએ 14 12 અને 8, 14 12 અને 8. ઓકે, એટલે n1 ની કિંમત 14, n2 ની કિંમત 12, n3 ની કિંમત 8. if n1 greater than n2, n1 એટલે કેટલા છે? 14, n2 એટલે કેટલા છે? 12, n1 એટલે કેટલા છે? 14, n3 એટલે કેટલા છે? 8. ઓકે, 14 એ 12 કરતા મોટા છે. યસ. n 14 એ 8 કરતા મોટા છે. યસ. બંને યસ છે તો પ્રિન્ટ n1 એટલે આપણને આઉટપુટ તરીકે શું મળશે? બરાબર? હવે માની લો કે આપણે ઇનપુટમાં 14 નથી 18 છે. ઓકે, હવે n1 ની કિંમત 14, n2 ની કિંમત 12, n1 ની કિંમત 14 અને n3 ની કિંમત 8. if n1 greater than n2, 14 એ 12 કરતા મોટા છે. 14 is greater than 12. yes. 14 is greater than 18. no. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે નહીં કારણ કે 14 એ 18 કરતા મોટા નથી. તો એલ્સ પાર્ટ ફાઈ જશે. if n2 greater than n3, n2 એટલે કેટલા છે? 14, n3 એટલે કેટલા છે? 18. ઓકે, if n2 greater than n3, no, 14 is not greater than 18. તો અગેન એલ્સ પાર્ટમાં આવશે. પ્રિન્ટ n3, n3 એટલે કેટલા? 18. તો આપણો જવાબ કેટલો આવશે? 18. તો ત્રણેયમાં 18 મોટા છે.
બરાબર. માની લો કે આપણે ત્રીજો કેસ લઈ લઈએ. આ જે વેલ્યુ છે એ માની લો કે 22 છે. ઓકે, હવે જુઓ n1 ની કિંમત કેટલી છે? n1 14, n2 કેટલા છે? 22, n1 કેટલા છે? 14, n3 કેટલા છે? 18. ઓકે, is n1 greater than n2? નો. 14 છે 22 કરતા મોટા નથી, તરત જ x પાર્ટ છે. હવે n2 ની કિંમત કેટલી થઈ ગઈ? ઓકે, હવે n2 ની કિંમત કેટલી થઈ? 22, n3 ની 18. if n2 greater than 18, yes, 22 એ 18 કરતા મોટા છે. 22 is greater than 18. print n2. તો n2 ની કિંમત કેટલી છે? 22. અહીંયા કેટલા પ્રિન્ટ થશે? 22. તો ત્રણેય કેસમાં જોયું, જ્યારે 14 મોટા હતા ત્યારે 14 પ્રિન્ટ થયા, જ્યારે 18 મોટા હતા ત્યારે 18 પ્રિન્ટ થયા, જ્યારે 22 મોટા હતા ત્યારે 22 પ્રિન્ટ થયા. એનો મતલબ કે આપણો આ જે અલ્ગોરિધમ છે એ સાચો છે. તો પહેલા આપણે બે નંબરને એકને બાકીના બંને જોડે કમ્પેર કર્યા. હવે n1 n2 n3 છે, એને બદલે આપણે એવું કહી દઈએ કે ભાઈ મયંક, મનોજ અને મિહિર. ક્લાસમાં ત્રણ વિદ્યાર્થીઓ છે, મયંક, મનોજ અને મિહિર. હવે મયંકની ઉંમર માનો કે છે 18 યર્સ, મનોજની ઉંમર છે 18.5 યર્સ અથવા 19 વર્ષ આપણે લખી દઈએ, બરાબર. અને મિહિરની ઉંમર છે 17 યર્સ. ઓકે, હવે આપણે મયંકને જો આ બંને જોડે કમ્પેર કરીએ, મયંક કે મનોજ કરતા મોટો છે? ના. તો એનો મતલબ મયંક મોટો નથી. આપણે શું કમ્પેર કરીએ છીએ? મયંક કે મનોજ કરતા મોટો છે, મયંક કે મિહિર કરતા મોટો છે. જો બંને કરતા મોટો હોય તો મોટો કહેવાય. માની લો કે આની વેલ્યુ 16 હોય તો મયંક કે મનોજ કરતા મોટો છે? યસ. મયંક કે મિહિર કરતા મોટો છે? યસ. તો એ બાકીના ત્રણેયમાં મોટો થઈ ગયો. તો મયંક એ સૌથી મોટો નંબર છે. મયંક કે મિહિર કરતા મોટો છે, મયંક કે મનોજ કરતા મોટો છે? યસ. તો મયંકની ઉંમર આપણે પ્રિન્ટ કરાવી દઈએ. માની લો કે અહીંયા 19 હોય તો મયંક કે મનોજ કરતા મોટો છે? ના. તો સીધું એક્સ પાર્ટમાં આવી જશે. એક્સમાં આપણે બાકીના બેને કમ્પેર કર્યા. હવે આ બેને મનોજ અને મિહિર, મનોજ એ મિહિર કરતા મોટો છે? યસ. તો મનોજ મોટો થઈ ગયો, 19. તો 19 આપણને આઉટપુટ તરીકે મળશે. અને માની લો કે આ 27 હશે તો મયંક એ મનોજ કરતા મોટો છે? નો, નથી. એટલે પહેલી કન્ડિશનમાંથી એલ્સ પાર્ટમાં આવી જશે. હવે આ બેને કમ્પેર કરીએ. મનોજ એ મિહિર કરતા મોટો છે? ના. તો સીધું એના એલ્સ પાર્ટમાં આવશે, એટલે n3 પ્રિન્ટ થશે, એટલે 27 પ્રિન્ટ થશે. તો આ રીતે ત્રણેય નંબરમાંથી આપણે મોટો નંબર શોધી શકીએ. ઓકે, તો આજે મિત્રો આપણે આટલા ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ જે જોયા, એની અંદર જો માનો કે હવે છેલ્લે આનો આપણે ફ્લોચાર્ટ બાકી છે એ જોઈ લઈએ, પછી બાકીનું જે સેમ્પલ સી પ્રોગ્રામ અને લેટ્સ કોડ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો હવે એકવાર જોઈ લઈએ આપણે કે આને ફ્લોચાર્ટ કેવી રીતે દોરી શકાય. જો n1 એ બંને કરતા મોટો હોય, યસ, તો આપણે શું કરવું છે? n1 ને પ્રિન્ટ કરવું છે. જો નો હોય તો ફરી બેને કમ્પેર કરવાના આપણે. is n2 greater than n3? જો યસ હોય તો આપણે n2 ને પ્રિન્ટ કરવાના, અને જો નો હોય તો આપણે n3 ને પ્રિન્ટ કરવાના. આ ત્રણે પતી જાય પછી આપણે એન્ડ કરવાનું.
ઓકે, આ પતી જાય પછી પણ આપણે એન્ડ કરવાનું, આ પતી જાય પછી પણ. ઓકે, તો આ આપણો ફ્લો ચાર્ટ થઈ ગયો. પહેલા n1 ને બાકીના બે જોડે કમ્પેર કર્યા, જો યસ હોય તો n1 પ્રિન્ટ થાય, એન્ડ થઈ જશે. નો હોય તો બાકીના બેમાંથી જ હવે એક મોટો છે, n2 ગ્રેટર ધેન n3. જો n2 યસ હશે તો n2 મોટો, એન્ડ નો હશે તો n3 મોટો. તો આ રીતે આપણે ફ્લો ચાર્ટ પણ આનો દોરી શકીએ. તો બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.